અમારે સરસઈ જિલ્લા પંચાયતની ટિકિટ નાના કોટડાના હરેશ સાવલિયાને આપી છે અને ભ્રષ્ટાચારીને ટિકિટ આપી છે। લોકોના છોકરાઓને નબીરાઓને હોટલે બોલાવીને 2-5 લાખનો તોડ કરે છે। ભેસાણ અને વિસાવદરને એટલી મારી નમ્ર વિનંતી છે કે આ ભ્રષ્ટોને ટિકિટ આપી છે તો આવાને છૂટાવતા નહીં। ખેડૂતના નામે ખેડૂતના ખંભે બંદૂક ફોડીને ખેડૂત આગેવાનનું નામ લઈને ખેડૂતને છેતરીને બધાને છેતરવા નીકળ્યા છે। અસ્તિત્વમાં બેંક ન હોય એવા ચેક મને આપ્યા છે અને મને છેતરો છે। ઈમાનદારની વાત કરતી આમ આદમી પાર્ટીની વડીલે પોલ ખોલી। સોશિયલ મીડિયા પર એક વડીલ કે જેમનો વિડીયો વાયરલ થયો છે, એક ભ્રષ્ટાચારીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હોવાની વાત વડીલે કરી। પૈસાદાર લોકોના છોકરા પાસેથી તોડ કરવાનો પણ સાવલિયા પર આરોપ છે। મને 6 લાખનો ચેક આપી હરેશ સાવલિયા મને છેતરી ગયા હોવાની વાત એ વડીલે કરી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વિસાવદરના એક વડીલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપ સામે ગંભીર આરોપ છે। ઈમાનદારની વાત કરતી આમ આદમી પાર્ટીની વડીલે પોલ ખોલી। વિસાવદર ભેસાણને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। સોશિયલ મીડિયા પર એક વડીલ કે જેમનો વિડીયો વાયરલ થયો છે, વાયરલ વિડીયોમાં હરેશ સાવલિયા પર ગંભીર આરોપો વડીલે લગાવ્યા છે। ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારના જ વડીલે જે વાત કહી છે એ વાતની અંદર હરેશ સાવલિયાના નામ સાથે તેમણે આરોપો લગાવ્યા છે। એક ભ્રષ્ટાચારીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હોવાની વાત વડીલે કરી। જ્યારે સુરતની અંદર હોટલોમાં ધંધા ચલાવતા હોવાનો આરોપ પણ વડીલે લગાવ્યો છે। પૈસાદાર લોકોના છોકરા પાસેથી તોડ કરવાનો પણ સાવલિયા પર આરોપ છે। વગર સત્તાએ આવું કરે તો વિચારો સત્તામાં હોય તો શું કરી શકે, તે પ્રકારની વાત વડીલે કરી છે। કામ થશે એટલે આપને લાવ્યા, પરંતુ હવે આવી ભૂલ વિસાવદરની જનતા અને વિસાવદરની આસપાસમાં આવી ભૂલ ક્યારે પણ નહીં થાય। મને 6 લાખનો ચેક આપી હરેશ સાવલિયા મને છેતરી ગયા હોવાની વાત એ વડીલે કરી છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરી એકવાર આમ આદમી પાર્ટીના અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવાર છે, ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ તેને જેને જાહેર કર્યા છે એ જ હરેશ સાવલિયા પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે। હું વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહું છું, સિનિયર સિટીઝન છું। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પાર્ટીઓએ અલગ અલગ ઉમેદવારોને ટિકિટ આપી છે। અમારે સરસઈ જિલ્લા પંચાયતની ટિકિટ નાના કોટડાના હરેશ સાવલિયાને આપી છે અને ભ્રષ્ટાચારીને ટિકિટ આપી છે અને સુરતની અંદર એના ધંધાઓ હોટલ ચલાવે છે અને શ્રીમંત લોકોના છોકરાઓને નબીરાઓને હોટલે બોલાવીને 2-5 લાખનો તોડ કરે છે। આ વગર સત્તાએ જો કરતું હોય તો આવાને ચૂંટાવીને તો અમારે પ્રજાનું શું હિત થાય। અને અમારે વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકો વર્ષોથી અમે વિરોધ પક્ષમાં જ હોઈ, જેથી કરીને એને ચૂંટાવ્યા છે। તો આવું બીજી વખત અમે ભૂલ નહીં કરી અને મારી ભેસાણ અને વિસાવદરને એટલી મારી નમ્ર વિનંતી છે કે આ ભ્રષ્ટોને ટિકિટ આપી છે તો આવાને ચૂંટાવતા નહીં। અને સુરતની અંદર હજારો મોટરસાયકલોની સ્કીમ કરી મહિને 1000 રૂપિયા 40,000 50,000 સ્કીમ પૂરી થાય તો ઉઘરાવી, કોઈને મોટરસાયકલો નથી આપી, કોઈને પૈસા પાછા નથી આપ્યા। આવો ભ્રષ્ટાચાર કરે છે। છતાં ખેડૂતના નામે ખેડૂતના ખંભે બંદૂક ફોડીને ખેડૂત આગેવાનનું નામ લઈને ખેડૂતને છેતરીને બધાને છેતરવા નીકળ્યા છે અને મને 6 લાખના ચેક આપ્યા છે। અસ્તિત્વમાં બેંક ન હોય એવા ચેક મને આપ્યા છે અને મને છેતરો છે।
તો આવા ભ્રષ્ટ નેતાને કોઈ મત ન આપવા એવી મારી ભેસાણ અને વિસાવદરના જનતાને જાણ છે. મારા માવતરોને, મારા ભાઈઓને, મારા બહેનોને કોઈ છેતરે નહીં, આવી ભૂલ ન કરે એટલી મારી નમ્ર વિનંતી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.